તો જોઈ શકો છો મિત્રો, મેગી બનીને આપણી રેડી થઈ ગયેલી છે. તો ચાલો આપણે સાથે જોઈએ કેવી બની છે. કેવી મેગી બનાવીને ખાધી છે કમેન્ટ કરજો. તો જોઈ શકો છો મિત્રો, આપણે બનાવી રહ્યા છે આજે મેગીના પેકેટ લઈ આવ્યા છે. જો સરસ મજાના, અને કામ પણ ચાલુ થઈ ગયેલું છે. સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો આજે મેગી બનાવવાના છે. તો જુઓ મેગીમાં અમે કેવી રીતના બનાવીએ. એ પછી ચાલ તો હવે મેગી બનાવવાનું પ્રોસેસ ચાલુ કરીએ છીએ મિત્રો. તો મેગી કેવી રીતના બનાવીએ અમે એ દેખાડીએ તમને. પણ ચમચી અમે તેલ નાખીએ છીએ. તો જોઈ શકો. તો જોઈ શકો 2 ચમચ તેલ નાખ્યું છે. આવીને થોડું ગરમ થવા દઈએ, પછી આપણે નાખવાના છે કાંદા. તો જોઈ શકો. ચાલો નાખીએ અમે. આવે કાંદા છે નાખી દઈએ. નાખી દે પછી એને થોડું હાટરવા દેવાનું છે મિત્રો. એટલે કે થોડું લાલ થાય ને ત્યાં સુધી થોડું થવા દેશું. તો જોઈ શકો છો હવે થોડા લાલ થવા માંડ્યા છે. એટલે થોડું હલકું ગુલાબી ટાઈપનું થશે ને એટલે અમે નાખીશું મરચા. ઉપર તો જોઈ શકો છો મિત્રો, આપણે હવે મરચા નાખી દીધા છે. અને એને પણ થોડાક સાતરવા દઈએ ત્યાં સુધી એને થવા દેવાનું. એટલે બંને થોડું લાલ થઈ જાય, થોડું થવા માંડે એટલે આપણે પછી ટામેટા નાખીશું. ઉપરથી તો હવે ટામેટા નાખી રહ્યા છે મિત્રો. જુઓ નાખી દે ને, વાંધો નહીં. આમ હવે ટામેટા બી થોડા હતરાઈ જાય ત્યાં સુધી આપણે એને ફેરવીશું. ધ્યાન રાખતું જેમ કરવાનું, એમ થોડો વાર તો લાગશે જ આમાં. મીઠું નાખી રહ્યા છે મિત્રો. હા તો જોઈ શકો મીઠું નાખી દીધું છે. મિક્સ કરી દઈએ એટલે કે બરાબરનું બફાઈ જશે મિત્રો. મીઠુંથી બરાબરનું બફાઈ જાય છે એટલે સરસ થઈ જશે. શકો છો મિત્રો, હવે અમે નાખી રહ્યા છે હળદર, થોડીક હળદર.
મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને પેકેટમાં 2 મસાલા આવ્યા છે મિત્રો, જોવા આવ્યા એ નીકળ્યા ને હવે અમે તે નાખીશું. તો મેગી મસાલો 2 પેકેટ આવેલા મિત્રો, એ નાખીએ છીએ. 2 પેકેટ મેગી બનાવતા છે. તો જોઈ શકો છો મિત્રો, હવે તેલ છૂટશે ને પછી પાણી નાખવાના. તો જોઈ શકો છો મિત્રો, હવે તેલ જે યાર છૂટવા માંડે આ સબ્જીમાંથી, એટલે આપણે પછી પાણી નાખીશું અને પછી મેગી નાખી દઈશું. તો અમે પાણી નાખી દઈએ છીએ મિત્રો, નાખો. જો મિત્રો થઈ ગયું. હવે અમે મેગી નાખીએ છીએ. નાખી દે તો પછી થઈ જશે. તો જોઈ શકો છો મિત્રો, હવે એની મેતે જ આ થઈ જશે મિત્રો. હવે ગેસને ફાસ્ટ કરી દીધો એટલે આ ઉકળી જશે મિત્રો. એટલે હા, થોડુંક નાખ હજુ પાણી. આ 2 મેગી પ્રમાણે આપણે પાણી નાખવાનું છે. બસ એક મેગીનું 1 ગ્લાસ, તો 2 મેગી હતી એટલે 2 ગ્લાસ પાણી વેર્યું છે. તો જોઈ શકો છો મિત્રો, હવે આને છે ને ઉકળવા દઈશું એટલે આ મેગી જાતે જ બની જશે અને બધું મિક્સઅપ થઈ જશે. એટલે આપણે શું કરીએ, હવે આને ઢાંકી દઈએ છે. હું તમને થોડીક વારમાં બતાડું તો કેટલું સરસ થઈ જશે આ. તો ચાલો ઢાંકી દઈએ. તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાની મેગીનું થઈ ગયેલું છે. જુઓ, 2 ગ્લાસ પાણીમાં કમ્પ્લીટ થઈ ગયું મસ્ત. બસ હવે થોડુંક રવા દઈએ, તેલ છૂટું અહીં પડવા લાગી જાય પછી અમે બંધ કરીશું. અત્યારે તેલ છૂટું નથી પડ્યું, તેલ છૂટું પડી જશે એટલે આપણી મેગી તૈયાર. તો જોઈ શકો મેગી કમ્પ્લીટ બની ગયેલી છે. બસ આ તેલ છૂટું પડે એટલી જ વાર છે એટલે મેગી આપણી તૈયાર થઈ ગયેલી છે. તો આ વિડીયો તમને કેવું લાગ્યું? ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે. તો બાય બાય, જય માતાજી. અને આ વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તો જોઈ શકો છો મિત્રો, મેગી બનીને આપણી રેડી થઈ ગયેલી છે. તો ચાલો આપણે ચાખી જોઈએ કેવી બની છે, કેવી નહીં. મસ્ત બની છે. કોણ મેગી બનાવીને ખાતું છે કમેન્ટ કરજો.